તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ભારતીય રેલવેની દિગ્ગજ કંપની નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો પછી બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલે એક અહેવાલ જાહેર કર્યો છે અને શેર ઉપર બાય રેટિંગ સાથે ખરીદી કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે જણાવ્યું કે કંપનીની આવકમાં તો વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ માર્જિન અને ચોખ્ખા નફા એટલે કે રિપોર્ટેડ પેટના મોરચે પ્રદર્શન થોડું નિરાશાજનક રહ્યું છે. અહેવાલ મુજબ રેલવેની દિગ્ગજ કંપનીની કુલ વાર્ષિક આવક ધોરણે યર ઓન યર 15.1% વધીને 14,597 મિલિયન રૂપિયા રહી છે. જોકે કંપનીનું એબીટા માર્જિન ગયા વર્ષે 30.4%થી ઘટી 27.3% ઉપર આવી ગયું. માર્જિનમાં આ ઘટાડાનું મુખ્ય કારણ 310 મિલિયન રૂપિયાનો CSR ખર્ચ અને 160 મિલિયન રૂપિયાની ECL પ્રોવિઝિંગ રહ્યું છે. કંપનીનો રિપોર્ટેડ ચોખ્ખો નફો એટલે કે પેટ વાર્ષિક ધોરણે 8.9% ઘટી 3,264 મિલિયન રૂપિયા રહ્યો છે. કંપનીના અલગ અલગ બિઝનેસ સેગમેન્ટની વાત કરીએ તો કેટરિંગ વિભાગે સૌથી સારું પ્રદર્શન કર્યું છે, જેમાં આવક 26.7%નો મોટો ઉછાળો નોંધાયો છે. ઇન્ટરનેટ ટિકિટિંગમાં 4.8%નો વધારો થયો છે અને તેનું એબીટા માર્જિન 76.3% રહ્યું છે. રેલ નીરની આવકમાં 4.4% વધી છે. હાલમાં કંપની દાનપુર અને અંબરનાથ પ્લાન્ટની ક્ષમતા વધારવા ઉપર કામ કરી રહી છે. બીજું કે ટુરિઝમ સેગમેન્ટમાં 10.6%ની ગ્રોથ જોવા મળી છે. પછી વાત કરીએ કે પીએલ કેપિટલે આઈઆરસીટીસીના શેર ઉપર પોતાનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે. બ્રોકરેજ ફર્મે માર્જિનમાં રિકવરીની ધીમી ગતિને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ પ્રાઇસ 850 રૂપિયાથી ઘટાડી 712 રૂપિયા કરી દીધું. અહેવાલ અનુસાર ચોથા ક્વાર્ટરમાં અંદાજે 134 મિલિયન ટિકિટો બુક કરવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાની વધતી અસર અહીં જોવા મળી છે, જ્યાં ટિકિટિંગમાં યુપીઆઈનો હિસ્સો વધીને 51.7% થયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 46.3% હતો. એ બુકિંગ પેનિટ્રેશન 89%ના ઉચ્ચ સ્તરે યથાવત છે. વધુમાં ચાર્ટના ડેટા અનુસાર આઈઆરસીટીસીના સ્ટોકના આગામી એક વર્ષમાં ભાવની આગાહી સામે આવી છે. 4 વિશ્લેષકના મતે આ સ્ટોક માટે સરેરાશ ટાર્ગેટ પ્રાઇસ 853 રૂપિયા રાખવામાં આવી છે, જે હાલના સ્તરેથી 63.76%નો જબરજસ્ત ઉછાળો દર્શાવે છે. હાલ આ શેરની કિંમત 509 રૂપિયા 85 પૈસા ઉપર ટ્રેડ કરી રહી છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ આગામી વર્ષમાં સ્ટોક મહત્તમ 1200 રૂપિયાના સપાટીને આંબી શકે છે, જ્યારે મંદીની સ્થિતિમાં પણ તે ન્યૂનતમ 700 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. છેલ્લા 2 વર્ષના ચાર્ટ ઉપર નજર કરીએ તો શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો, પરંતુ આગામી એક વર્ષના ફોરકાસ્ટ મુજબ હવે આ સ્ટોકમાં મજબૂત રિકવરી અને તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી આઈઆરસીટીસીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે ક્વાર્ટરલી પરિણામો જોઈને બાય રેટિંગ તો જાળવી જ રાખી છે. સાથે જ 853 રૂપિયા સુધીનો ટાર્ગેટ પણ આપ્યો છે. મેક્સિમમ આ ટાર્ગેટ શેરમાં 1200 રૂપિયા સુધીનો પણ આપવામાં આવ્યો છે અને જો મંદી ચાલુ રહે તેમ છતાં પણ આ શેર 700 રૂપિયા સુધી તો જઈ જ શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.